હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જયરામ. કેમ છો બધા? મજામાં છો? ધૃતિબેન બેસી ગયા છે નાસ્તો કરવા. નાસ્તામાં આપણે બનાવી દીધી છે ભાખરી. લંચ બોક્સમાં પણ આપણે આપી છે ભાખરી, બનાના અને હા બસ બનાના અને અથાણું આપ્યું હતું ગોળ કેરીવાળું. તો જો જાય છે સ્કૂલે. જો પ્રશાંત આવી ગયો છે નાસ્તો કરવા. એમાં છે ચમચી પ્રશાંત નાની એવી. નાસ્તામાં છે ભાખરી, ઝીણા ગાંઠિયા, તીખા ગાંઠિયા અને ગોળ કેરી હે ને, અને આ છે ચા આપણી. લકરો સંભારો નહીં હોય, કેરી ગાજર કાઢજે. ઓલા બેન તો એ બટકા જ દીધા છે ને બહુ ભાવે ભોલિયાને. તો એક જ કાઢી કેરી. ગોળ કેરી તો ચાખી છે કે ચાખી જ નથી આ વખતે? ચાખી ઠીક. કેવી લાગી? તો આપણું ટિફિન છે રેડી. છાશ ભરાય છે. શું થયું? ટિફિનમાં છે ગાંઠિયા, ડુંગળી બટેટાનું શાક, ચીપડા, રોટલી અને છાશ. શું થયું? આવી ગયા છે અને મારા દ્રિશભાઈ આવી ગયા છે. વહેલો આવી ગયો મારો દીકરો. આજે સેટરડે છે ને દ્રિશભાઈ આવી ગયા છે વહેલા વહેલા. સીધ જાય છે બાવ. જમવું છે કે વાર છે? વાર છે દીદી ભેગો. જો મારો દીકરો વયો ગયો છે કપડાં બદલવા માટે. ચલો 1 વાગી ગયો છે. ધૃતિબેન આવી ગયા છે અને કપડાં બદલીને જમવા બેસી ગયા છે બે. આજે છે ડુંગળી બટેટાનું શાક ને રોટલી હે ને. જમવા જોડે છાશ અને જમીને પછી કેરી. ઢોળતી નહીં એમ. અને આજે આપણે સેટરડે છે. જો આજે સેટરડે છે એટલે આપણે અત્યારે જ કપડાં પલાળી દીધા છે. બેના યુનિફોર્મ ધોવામાં નાખી દીધા છે. એટલે અત્યારે મશીન શરૂ કર્યું છે. આજે સેટરડે છે એટલે હે ને. અત્યારે પલાળી દઈશું, પછી જમીને નવરા થશું ને ત્યારે શરૂ કરી દઈશું. એટલે ઉઠ્યા ત્યાં કપડાં ધોવાઈ જાય. ઓકે. અને સાંજે સુકવશું. ઓકે ચલો તો હવે આપણે જમી લઈએ. 6 વાગી ગયા છે અને અમે ઉઠીને બેસી ગયા છીએ નાસ્તો કરવા. નાસ્તામાં શું છે ધૃતિબેન? મેંદાની પૂરી છે નવી. આમ તો નવી નહીં, અમે લાવીએ જ છીએ દર વખતે, પણ દર વખતે અલગ અલગ લાવીએ નહીં. અને છે ફાલુદા. તો ચલો નાસ્તો કરવા હે ને. વાગ્યા છે 7 અને હું જાઉં છું બહાર બેસવા. થોડીક વાર બહાર જઈશ અને થોડીક વાર થશે ત્યાં પ્રશાંત આવી જ જશે. પછી જોઈએ રસોઈ શું કરવી છે એ પ્રમાણે પ્રિપેરેશન કરશું. બરાબર? તો થોડી વાર જઈ આવું બહાર. પ્રશાંત નથી આવ્યો ત્યાં સુધી. 9 વાગી ગયા છે અને આપણે આવી ગયા છીએ કિચનમાં. બટેટા બાફી લીધા છે, બોઇલ કરી લીધા છે. આ છે આદુ મરચાં. આદુનો ભૂકો છે, મતલબ કે હું સ્ટોર કરી રાખું છું એ મરચાં. અને આ બધી પ્રિપેરેશન આપણે કરી રાખી છે. હું બેઠી હતી બહાર અને 9 વાગે જસ્ટ અંદર આવી છું. તો હવે આપણે જમવાની પ્રિપેરેશન કરી દઈએ. હમણાં આનો મસાલો વઘારું એટલે તમને લોકોને બતાવું. ચલો આપણે તેલ મૂકી દીધું છે. રાઈ એડ કરી દઈએ થોડી. જો તમને આઈડિયા આવી ગયો હોય કે હું શું બનાવું છું તો કમેન્ટ કરજો. બરાબર? આ છે લીંબુ. हमारे प्रशांत भाई जी એડ કરશું હિંગ, પછી હળદર અને આદુ મરચાંની પેસ્ટ. તો કે ફૂલ તીખા મરચાંની આપણે બનાવી છે. તો આપણે તીખા મરચાં ખાઈએ ને તો કોકને તીખા મરચાં મૂકી શકીએ. બરાબર ને પ્રશાંત? શું કેવું તારું? હે પ્રશાંત?
એ બધા ગેસ કરતો ત્યાં મસાલો બને છે તો આજે જમવામાં શું હશે? અને હું તો પાવ લઈ આવી છું. વડાપાવ વડાપાવ આજે જમવામાં મળે છે. વડાપાવ ચલો પછી લાવો. મસાલો રેડી છે હવે આપણો. વડાપાવ જો આપણે આ વડા બનાવી નાખ્યા છે અને આ ચણાના લોટનું બેટર એ રેડી છે અને તેલે મૂકી દીધું છે અને પ્રસાદને ખાવા છે મેયોનીઝ વાળા હે ને, તો આપણે આમાં છે ને આમાં હોલ કરી દઈશું. દે પ્રસાદ આમાં ફીલ કર, આમાં મારું તેલ આવે ને પેલા નાખી દે જલ્દી. અરે અંદર હુકમ માઈને જ નાખો છો? અંદર જ નખાય, હું તને શીખડાવું બધું, તું કરી નહીં બી. અંદર કેમ મેયોનેઝ નાખવામાં? ના ખાતી બસ બસ તાતા હવે મારે પેક કઈ રીતે કરવું યાર? ગાઈસ મમ્મી આમાં જાજુ મેયોનેઝ નાખી દીધું, રેડી નાખી. હા બધા ફૂટે યાર, આમ તો ન ફૂટે નહીં. ચણાના લોટનું ઉપર બેટર આવી જશે. ચલો એક કરવું છે તારું કે બે પ્રસાદ? બે હું ખાઈશ. બંધ કેટલું છે? આ ધીરે ને 2 મિનિટ લાવ. નહીં ખામાં મેયોનીઝ. હા બસ રીસ તો હે ને બંધ કરજો. જો આપણામાં મેયોનીઝ ભરી દીધું છે. બહુ ગરમ છે બટેટાનો મસાલો. તમે લોકોએ જોયું એમ આપણે વડા રેડી કરી દીધા છે, બેટરે રેડી કરી દીધું છે. મરચાં તળી દઉં છું, મરચી તો મરચી તળાય છે અને આપણે પ્રસાદને કીધું કે ભાઈ ચાલ થોડીક હેલ્પ કર. છોકરાઓ બહુ વચ્ચે આવીને લોહી પીવે છે, એક તો ગરમી થાય છે કિચનમાં અને ચલો પ્રશાંત બી થોડી ઘણી હેલ્પ કરે છે અને છોકરાઓ વચ્ચે વચ્ચે લોહી પીવે છે. તો પહેલાં આપણે વડા તળી દઈએ કેમ કે બાજુમાં આપણે દેવાના છે, તો 2 પાઉં આપણે વડાપાઉં ત્યાં દેશું અને 3 વડા મેં નાખ્યા છે. તો પહેલાં છોકરાઓને બેસાડી દેશું અને પછી પાછા એ લોકોને દઈને આવું, પછી પાછા આપણા માટે બીજા બનાવશું. તો જો હું તમને બતાવું કે વડા તળી દઉં છું અને જોડે જોડે થોડાક મેં ઓલા શું કહેવાય યાર સાદા મતલબ કે ચણાના લોટના ગોગડા બી પાડી દીધા છે. થોડાક ફીલ કરશો ને ધૃતિબેનને એ વાળું બી ખાવું છે કે નકરા ઓલાવાળું મતલબ કે વ્લોગ્સ વગેરે વિડીયોઝ વગેરે જોતી હોય એમાં આવતું હોય છે, તો કે મારે એ ખાવું છે. તો ચલો આપણે જલ્દીથી પેલા બાજુમાં દેવાનું છે એ રેડી કરી દઈએ અને પછી આપણા બનાવશું.
સ્પેશિયલ મસાલો કે જે આપણે એમાં નાખશું. લાય પાવ દે. પાવ મૂકી. કોણ આવ્યો બેટા? બધું નાખશું. બોલો કોણ આવ્યો? લોકલ ચૂલા ને પછી આપણે હજી એક પાવ બનાવશું. મિલેલો બનાવ્યો ના તમારું લીલે લાય પછી આમાં મરચાં મૂકી દે ને સોસે દઈ દે. આ પાવ તો ભાંગી ગયું યાર. બદલી દે ને બસ બસ બસ. હજી એક મરચી લે. આ બેન દઈ દે બોલો કે થઈ ગયું છે. જો આ પ્લેટ આપણે રેડી છે કે આપણે બાજુમાં દેવા જઈએ છે. દેખાતી હતી જ. હાલો. જો પેલા પ્રશાંત એમાં થોડીક હેલ્પ કરે છે. કેમ પ્રશાંત? ગોગળિયું તળવામાં. અને હવે હું તમને બતાવું કે છોકરાઓ જમવા મારી હાલત જો આજની વડાપાઉં જે કર્યા છે ને એની હાલત. હવે જો તમને છોકરાઓ બતાવું. તેને દ્રેશ કેવું લાગ્યું ભાઈને દે. મેયોનીઝ લગાડીને ખાધું કેવું લાગ્યું? કેવું લાગ્યું તને ભાઈ? ભાઈ આપો બીજો બેન બહુ ટેસ્ટી. તમે હે ને એક ઘરે ટ્રાય કરજો. બાર ના ભૂલી તક વડાપાવ એટલે મસ્ત મને ઘરે. ગાઈસ લાઈક શેર સબસ્ક્રાઇબ શેર કમેન્ટ બધું કરજો. મોઢે મેયોનીઝ ટ્રાય ટુ હેદ્રિસ ને બનાવે છે ચૂરો પાઉં. થોડોક નાખે મસાલો દીધી વધારે. તારે પાઉં નથી નાખવું એટલે નાખ નાખ. બસ બસ બસ. વળી જોઈએ સ્પાઈસી છે તો પાછી હવે જો એમાં નાખ દે બધી ગોગળીઓ. મરચા નાખમાં એ ભૂલથી લઈ લીધું તો શું કર્યું? ટેસ્ટ કરી જો પછી એવું લાગે તો મેયોનીઝ નાખજે. એટલે ચાખી તો લેવા દે. બસ બસ હજી બહુ જાજી હમા હે નહીં. ધીતી બેન જો નહીત નવા અખતરા કરા કરે છે. કેવું લાગ્યું ભાઈને દે. લે ભાઈ ટેસ્ટ કર. તમે તો જરૂર કરજો. લાઈક સબસ્ક્રાઇબ શેર કમેન્ટ બધું કરજો. એમાં પછી આજે ખાવાની છે આપણે પેપ્સી હે ને પ્રશાંત તું ખાઈશ? જો ઈ ન ખાય. હું લીચી ફ્લેવરની આજે ફર્સ્ટ ટાઈમ ખાઈશ. અમે બેન નીકાલે ભાગમાં આવશે અમારી બેન. હું અત્યારે જ ખાઈ જઈશ. જો મારી પાસે છે. 30 ખાય છે મેંગો ફ્લેવરની અને હું લીચી ફ્લેવરની આજે ફર્સ્ટ ટાઈમ ખાઈશ. મેં લીચી ફ્લેવર નથી ખાધી. મેં લીચવાડી ફ્લેવર બહુ ખાઈ. ક્યારે ખાધી તે? નીચે કોઈનો બર્થડે આપે ને કોઈનો બર્થડે હોય ને તો રોજ આને ખાઈ જ લીધી.